વલસાડના કોસંબા ભાગડાખુર્દ અને ભાગડાવાડાને જોડતો જે પાળો બનાવવામાં આવ્યો હતો વરસાદી પાણી અને ભરતીના પાણીને રોકવા માટે એની જે સમસ્યા થઈ હતી પહેલી ભરતીમાં જ પાળો બન્યાના પહેલી ભરતીમાં જ અખાત્રીજના દિવસે દરવાજા તૂટી ગયા હતા અને જે સમસ્યા હતી તારીખ 10મી મેના રોજ દર્શક મિત્રો ત્યાં હું ગઈ હતી, ગ્રામજનોએ મને બોલાવી હતી અને જે સમસ્યા રજૂ કરી હતી એમણે દિશા ન્યૂઝ પર અને આજ રોજ વલસાડ કલેક્ટર કચેરી ખાતે એ લોકો આવ્યા છે. કલેક્ટરશ્રીને રજૂઆત પણ કરી છે. જણાવશો કે શું રજૂઆત કરી કલેક્ટરશ્રીને અને શું જવાબ મળ્યો? આજ રોજ અમે કલેક્ટર સાહેબને મળ્યા. કલેક્ટર સાહેબે અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે. અમને ખાતરી બી આપી છે કે અમે એમના ઉપરના જે કંઈ કામ કર્યા એમને અધિકારીને બોલાવીશું અને આગળ જે કંઈ સમસ્યા છે એનું અમે હલ કરી આપવા માટેનું કલેક્ટર સાહેબે અમને ખાતરી આપી છે. અને સુનિલભાઈ શું કહેશો? અમને એવી આશા છે કલેક્ટર સાહેબની કે પહેલાં તો અમને વલસાડમાં શું સ્વાગત કર્યું છે અમે ને અમારા જે પ્રશ્ન છે તે તમે આગળ એટલે રવિવારે તમે જે અમને એટલે જનતામાં આપેલું એ પ્રશ્ન અમારે હલ થાય અને જલ્દીથી આજે મિટિંગ કરવા પણ કીધી છે સાહેબે, તો એ મિટિંગ કરીને અમારો પ્રશ્ન હલ થાય એ જ અમારી આશા છે. અમારે તો એટલું જ કહેવું છે કે જે આ ઔરંગા નદી પર જે પારો બનાવવામાં આવેલો છે એ પારો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી તો કલેક્ટર સાહેબે અમને સારી એવી રિસ્પોન્સિબિલિટી આપી છે અને એમણે ખાતરી આપી છે કે હું ઊંડાણપૂર્વક તપાસ કરીશ અને જે કંઈ હશે તેનો હલ લાવીને અને સ્થળ નિરીક્ષણ કરવા પડશે તો સ્થળ નિરીક્ષણ પણ કરશું અને પારાનું જે પણ તમારી સમસ્યા છે તેનો નિકાલ અમે લાવશું એટલી ખાતરી આપી છે. એ બાબતે કલેક્ટર સાહેબનો અમે આભાર માનીએ છીએ કે નિષ્પક્ષપણે તપાસ થાય અને અમારો પારો જે છે તે જૂનો પારો જ છે તે જ પાછો બને તો બહુ સારું રહેશે. જી, તો આ હતા ગામના રહીશો ખાંજણ ફળિયાના. અને દર્શક મિત્રો, અગાઉ પણ મેં વાત કરી હતી 20 વર્ષ અગાઉ જ્યારે હું આ વિસ્તારમાં ગઈ હતી, સમસ્યાનું જે અમે રજૂઆત એ લોકોએ કરી હતી ન્યૂઝના માધ્યમ દ્વારા, અને જ્યારે 20 વર્ષ પછી પણ હું ત્યાં ગઈ, સમસ્યા ઠેરની ઠેર છે. અને આજરોજ જ્યારે વલસાડ કલેક્ટર કચેરી ખાતે આવે છે ત્યારે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનજી એમને બાહેધરી આપી છે કે અધિકારીઓને, સંબંધિત અધિકારીઓને, દમણગંગાના અધિકારીઓને બોલાવીને એમની સાથે વાતચીત કરીને જરૂર પડશે તો સ્થળ નિરીક્ષણ પણ કરશે. ત્યારે 20 વર્ષ જૂની સમસ્યાનો ઉકેલ ક્યારે અને કઈ રીતે આવે છે એ આપણે જોશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.